ઓકે, તમે કરો છો મંજુબેન શરૂ. તું કદે. ઓકે, ચાલો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકાબલી. જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુझ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. મંજુભાઈ. અહો ભક્ત ચિદા માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારી નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને દાપ્તિ માહી દરવ ગુડ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિતો વહે વારો ચિદઘન વિશે કાંઈ ન મળે. ઇન્દુબેન. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રુચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નીતે સુધાચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડે ઊંડે ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. પૂજ્ય ગુરુદેવનો જય હો. જય હો, જય હો.
અચ્છા, આજે છે ને ગાથા 144 આપણે લીધી હતી, એ ચાલુ ચાલુ છે આમાં આ version. શ્લોક અને 93. આ શ્લોક શ્લોક 93 ને 93. 94. 224. પ્રવચન નંબર 224. હા, બરાબર, 224 બરાબર છે. તો આપણે હા, 93 94 વાંચવા છે પેલા કે પ્રવચન શરૂ કરું? 93 ઉભા રહો, જોઈ જો. પણ 93 આમાં આપેલું નથી. હું અથવા તમને હું સ્ક્રીનમાં શેર કરું છું ને, તો હું સ્ક્રીન ઉપર લાવું હા, છું. અચ્છા, લાવ. ઓકે. માં 92 આપ્યો છે, પછી 93 નથી. એ લાવું. હાલે. એ આ છે, લસી કે કયું છે આ? હમ મેં ખોલીને કીધું આ જે હવે છે હવે બરાબર છે. તે ચાલુ. હવે આ છે ને, આ હવે છે. આ રીતનું કળશ આક્રમણ આક્રમણ વિકલ્પ જલમ પક્ષિણયા નામ વિના તારો યહ સમયસ્ય ભાતિ નિવૃત્તૈરા સ્વાદ્યમાન સ્વયં વિજ્ઞાનૈકર સહસ એ સ ભગવન પુણ્ય પુરાણ પુમાન જ્ઞાન દર્શનમપ્યયમ કિમથવા યત્કિંચને કોપ્યયમ. ચાલ, વાંચ. બીજું વાંચું. 94 બી વાંચો. 94. આ 93 વાંચો. હા, હા, બરાબર છે. ઇન્દુબેન 94 વાંચો. ઇન્દુબેન બોલે પણ કે તમે વાંચો મંજુબેન. આપણે બે બે 94. બે આવવાના છે, તો 93 બે 93 ને આવવાના છે. 94. હા. અચ્છા. दूरं दूरं विकल्प जाल गहने भ्राम्य निजोधाच्युतो दूरादेव विवेक निम्न गमना नीतो निजौ दबलात् विज्ञानैकस तदे करसिनां महात्मा हरन् आत्मन्येव सदा गतानुगतता માયાત્યયમ તોયવત. ઓકે. હવે એનો અર્થ બાદ શું છે? હા, 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 ચાલો. એટલે શ્લોકાર. શ્લોકાર્થ. હું 93 નો વાંચું? શ્લોકાર. ચાલો વાંચું. વાંચ. હા, હા, વાંચ. હવે હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. નયોના પક્ષો રહિત અચળ નિર્વિકલ્પ ભાવને પામતો જે સમયનો આત્માનો સાર પ્રકાશે છે, તે આ સમયસાર શુદ્ધ આત્મા કે જે નિભૃત, નિશ્ચળ, આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે, આસ્વાદી લેવાય છે, અનુભવાય છે. તે વિજ્ઞાન વિજ્ઞાન જ જેનો એક રસ છે, એવો ભગવાન છે, પવિત્ર પુરાણ પુરુષ છે. જ્ઞાન કહો કે દર્શન કહો, તે આ સમયસાર જ છે. અથવા વધારે શું કહીએ, જે કાંઈ છે તે આ એક જ છે, માત્ર જુદા જુદા નામથી કહેવાય છે. અચ્છા, બરાબર. 94 વાંચું. હા, વાંચ. આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો, તે જ્ઞાનમાં જ આવી મળે છે, એમ હવે કહે છે. જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થકું દૂર ગહન વનમાં ભમતું હોય, તેમ દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે, પછી તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને પોતાના સમૂહમાં આવી મળે. તેવી રીતે આ આત્મા પોતાના વિજ્ઞાનગન સ્વભાવથી ચ્યુત થયો તકો પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં દૂર ભમતો હતો, તેને દૂરથી જ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને જે એક વિજ્ઞાન રસ વાળો અનુભવાય છે, એવો તે આત્માને આત્મામાં જ ખેંચતો થકો
અર્થાત જ્ઞાનને ખેંચતું થતું પ્રવાહરૂપ થઈને સદા વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. અચ્છા, અચ્છા, આ ભાવાર્થ વાંચીએ એનો. હા ઓકે. અચ્છા, 94 છે હજી. ઓકે. અ, જેમ જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે, પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસ સ્થાનમાં આવી મળે, તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘન સ્વભાવમાં આવી મળે છે. હવે એટલે કરતા પોતે જ પોતાને ખેંચવાનું છે. હા 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 હા, અચ્છા, પોતે જ પોતાને ખેંચતો પોતાને. એવું જ છે ને આમાં. બીજું કોણ? કોઈ હેલ્પ કરે તો છે જ નહીં. હા પોતે જ આપણે અંદર જ કરવાનું કરવાનું છે બધું. હા, પણ આ દાખલો અંદર આપણે જ છે. સાંભળો તો બરાબર છે. આપણે આ વિકલ્પની એ ગાથા જાળમાં. છે એની ગાથા આવશે. અચ્છા 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 અચ્છા. એને કેવું 94 તો છેલ્લી છે ને. અચ્છા, કઈ નહીં. હવે બધા કળશો આવશે, પણ આજે આ બે કવર કરવાના છે, 93 અને 94. હા હા તો પ્રવચન હા શરૂ કરું. હા ઓકે, ચાલો. नमो लोये सौहरिहन्ताम् नमो लोये सौहृदाम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावणम्. મંજુબેન સંભળાય છે? એ હા સરસ. ઓકે, ચાલો. હા, ઇન્દુબેન આવ્યા છે એટલે. બેન ખોઈ ગયા. હા હા, અચ્છા. ઓકે, ચાલુ કરું છું. હોપફુલી. આમાં 3 જણ બતાવે છે. હા, 3 જણ બધા છે. ઇન્દુબેન હતા. લસી મને ખબર પડે કોણ છે. લસી ક્યાં ગયું? ઓ બોય. આને મિનિમમ. આવશે કદાચ ગયા હશે. હા હા હા. ક્યાં ગયા? લસી. પ્રવચન ચાલુ રાખું છું. હા ओंकारबिन्दु संयुक्तनित्यम् गायन्ति योगिनः कामदमोक्षदं ते ओंकाराय नमो नमः. मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽमि मङ्गलं कुन्दकुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः स्मरिस्मराय स्वानुभूत्या तथा स्थितिः स्वभावाय भवाय सर्वाः विभाव नियुद्धनिदाता. समय सार 144 એમાં ભાવાર્થ. ઓ નો. બરાબર. ઓ બોય. 1 મિનિટ. આ શું થયું? બરાબર છે. હા હા. 1 મિનિટ. બસ ઓલું બંધ થઈ ગયું અવાજ આવવાનું. અચ્છા ઓકે, 1 મિનિટ. 254. આપણે 224. સ્વભાવાય ભવાય સર્વામાં વિભાવ નિયુદ્ધનિદાતા. સમય સાર 144 એમાં ભાવાર્થ. આત્માને પહેલા આગમ જ્ઞાનથી એટલે ભગવાને પહેલા શાસ્ત્ર જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરી. વાત તો એ છે કે પોતે ઉત્પાત હોય ધ્રુવ એટલું સત છે આત્મા. એમાં ઉત્પાત હોય તો પર્યાય છે. એ પર્યાયમાં પરતર્પણું લક્ષ છે તો પરતર્પના લક્ષણવાથી તેનું આગમન જ્ઞાનથી કરવું એમ કે
આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ આત્મા ચૈતન ધ્રુવ એ તો જ્ઞાયક સ્વરૂપ છે. એ ઉત્પાત વયની પર્યાય એને ત્રિકાળને જ્ઞાયક સ્વરૂપ તરીકે જાણે છે. બે સત છે. ઉત્પાત વય સત છે, પોતા પાસ છે ને પરની હારે કઈ સંબંધ નથી. ઉપજે વિન સેવી પર્યાયનું અસ્તિત્વ પણ ક્ષણિક અને સમય પૂરતું છે. અને આખું તત્વ છે એ મહાપ્રભુ જ્ઞાયક તત્વ છે. એને પર્યાયને પર દ્વારા જે અનાદિથી અલગ છે તો કે છે કે અલગ છોડી દઈને આગમ જ્ઞાનથી ભલે પર લક્ષ છે પણ આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરી ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાયક છે. પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને ઇન્દ્રિય અને બુદ્ધિ જે પર પદાર્થને પ્રસિદ્ધ કરે છે તેને મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં મેળવી દઈ આ બાજુ લાવી એમ. હા, આ મેળવી દઈને લખ્યું, ઓલામાં ગૌણ કરીને લખ્યું, ઓલામાં મર્યાદામાં લાવીને લખ્યું. હા, જેની વાત છે જે વસ્તુ છે અંદર જ્ઞાયક ભાવ એને વર્તમાન પર્યાયમાં પરલક્ષી જ્ઞાન અનાદિથી છે. તોય પરલક્ષીમાંથી આગમનને આગમ પણ પરલક્ષ છે. આગમ જ્ઞાનથી પેલો આત્મા નિર્ણય કરે કે આત્મા શું ચીજ છે. ભલે આજે નિર્વિકલ્પ નથી, આત્મા અંદર જ્ઞાન સ્વરૂપ ચૈતન ના પ્રકાશનો પૂર છે. એ તો ચૈતનના પ્રકાશનું નૂર એવું એ સ્વરૂપ છે એનું. એમ કરી પછી ઇન્દ્રિય બુદ્ધિઓને આ બાજુ વાળી લેવી, જ્ઞાન માત્રમાં મેળવી લઈને એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા તેમાંથી મતિ જ્ઞાન ને બુદ્ધિ અને આમ વાળી લેવી. હા, એવો આ ઉપાય. તથા શુદ્ધ જ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી ત્યાં એટલું કહ્યું. શુદ્ધ જ્ઞાનથી જે નયોના વિકલ્પ હતા એની પર્યાયના અસ્તિત્વમાં શુદ્ધ જ્ઞાન સંબંધી નિશ્ચયથી અબદ્ધ છું, વ્યવહારથી બદ્ધ છું, જ્ઞાયક છું, નિશ્ચયથી વ્યવહારે વર્તમાન પર્યાય માત્ર છું. એવા જે વિકલ્પો હતા શુદ્ધ જ્ઞાન વિકલ્પ તેને મટાડી શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરી એ વર્તમાન શુદ્ધ જ્ઞાનની દશા એવી જે પર્યાય એ પર્યાયને પણ વિકલ્પ રહિત કરી આવો છે ઉપાય. શુદ્ધ જ્ઞાનને પણ એટલે મતિ જ્ઞાનને તો કહ્યું પણ શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો.
અંદર આ સ્ટેપ અઘરું છે. અને મતિ જ્ઞાનને હા. લઈ જઈ આપણે શ્રુત જ્ઞાનને પછી એને પણ નિર્વિકલ્પ કેવી રીતે કરવું? નહીં તો તમે અંદર જાઓ ને, હા, અંદર એની એટલે મેળે છૂટી નિર્વિકલ્પ જાય. જ થઈ જાય, અચ્છા ઓટોમેટિક થઈ જાય. અચ્છા અચ્છા રાગ અચ્છા. રાગનું ક્ષેત્ર જુદું થઈ જાય ને જ્ઞાનનું ક્ષેત્ર જુદું થઈ ઓકે જાય. ઓકે. એટલે આ બધું અંદર બોલવા ઓટોમેટિક જ થાય છે, ઓટોમેટિક જ થાય છે. આ બોલવામાં આવે છે પણ એવું એવું કંઈ કરવું નથી પડતું. હા, એની માટે. કરવું નથી પડતું. એટલે હા તમે હા અંતર્મુખ થવાનું કામ કરવાનું છે, બસ. હા હા હા. અંતર્મુખ થાવ અને આ સ્ટેપ એટલે અઘરું તમે છે. એક અખંડ એટલે અંતર્મુખ થવાનું પ્રતિભાસનો અનુભવ કરવો. એટલે તમે શુદ્ધ નહીમાં આવી ગયા, હા હા. અંતર્મુખ થયા એટલે. પણ આપણે આ નથી થતું. એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો. એટલે એ જે 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 જણાય છે એ જ જણાય છે, એ અચ્છા અખંડ જ, એટલે આખું દ્રવ્ય જ જણાય છે, અચ્છા અચ્છા શુદ્ધ અચ્છા અચ્છા. દ્રવ્ય. હા હા. એટલે જો આપણે નિર્વિકલ્પ થઈએ તો એટલે અંદર જાવ ને, હા કારણ કે વિકલ્પ કેમ આવે છે? કારણ કે અહીં બહાર કર્મના નીકળે. ઉદયના હિસાબે, હા રાઈટ રાઈટ. ઉદયના હિસાબે વિકલ્પ આવે છે. હવે હા અંદર રાઈટ રાઈટ કર્મનો ઉદય જ નથી, તો પછી રાઈટ વિકલ્પ રાઈટ. નથી આવવાનો. અચ્છા 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 અચ્છા. હા હા. અચ્છા. અને ત્યાં જ ઓલા ત્રિકાળી દ્રવ્યનો પ્રતિભાસ થાય એમ. હા, એટલે અંદર જાવ એટલે ત્રિકાળી દ્રવ્ય ઓકે ઓકે. નો તમને અંદાજ આવે. હા અચ્છા અચ્છા અચ્છા. જો અંદર એકરૂપ વસ્તુ છે, એ અચ્છા હા એકરૂપ હા છે. હા બરાબર છે. ઘન પિંડ છે ને બધું છે રાઈટ. સાચું. અચ્છા. તમે એના સાક્ષી છો. ના ભાઈ ના. ચાલો. એક રૂપ વસ્તુ છે. ધ્રુવ વિનાયક પોતાનું અસ્તિત્વ, પર્યાયનું અસ્તિત્વ છે પણ તે એકરૂપ નથી, ભિન્ન ભિન્ન છે. એથી અંતરનું જે વસ્તુ છે પર્યાય જુદી છે. હા એક અખંડ ઓલામાં આવ્યું છે 320માં અખંડ એક તેમ લીધું છે. સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય તેમ લીધું છે. હા હા. વર્તમાન ઉત્પાદ વયની પર્યાયનું અસ્તિત્વ પણ તારામાં છે અને ત્રિકાળી જ્ઞાયકના ધ્રુવનું અસ્તિત્વ પણ તારામાં છે. પણ બેના અસ્તિત્વમાંથી ઉત્પાદ વયનું અસ્તિત્વ જે છે એ પરતરફના વલણવાળું છે અનાદિથી. એને આગમ જ્ઞાનથી અને આત્મા તરફ નવાય. હા. પછી વિકલ્પને મટાડી એ ઉત્પાદ વયને ધ્રુવમાં ભેળવી દે છે, ત્યાં મેળવી દે, ત્યાં દ્રષ્ટિ થાય. હા હા. એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, ભેદનો નહીં, જ્યાં રાગનો નહીં, એક અખંડ પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં આખું પ્રતિભાસ થાય, આખો આત્મા. હા હા હા. એનો અનુભવ કરવો. હા. અનુભવ કઈ દ્રવ્યનો થતો નથી, પણ એ અખંડ એક જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થયો, આખી ચીજ છે એ પર્યાયનો અનુભવ થાય, એ અખંડ એકનો અનુભવ થયો એમ કહેવામાં આવે. હા હા. આવું ઝીણું. એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન
એવા નામ પામે છે. હા હા હા. જ્ઞાયક ભાવ જે છે અસ્તિત્વના તો અંશે 3 છે ને, ઉત્પાદ રહીને ધ્રુવ. પણ જે ધ્રુવ જ્ઞાયક ભાવ જે ધ્રુવ છે, ધ્રુવ તરીકે તો પરમાણુ છે, આ તો ધ્રુવ છે એ જ્ઞાયક ભાવ છે. એ જ્ઞાયક ભાવ તરફના વિકલ્પના લક્ષ્યને છોડી દે આ બાજુ ને એ બાજુને વાળી દે. હા હા. એવો એક અખંડ જ્ઞાનાયક સ્વભાવનો પર્યાયમાં પ્રતિભાસ થઈને અનુભવ કરવો. હા હા. દ્રવ્ય કઈ પર્યાયમાં આવતું નથી, પણ પર્યાયમાં પ્રતિભાસ થાય, આખી ચીજ જેવડી છે તેનું જ્ઞાન થાય છે. હા. તેનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન. હા. હવે આ તો મુદ્દાની પહેલી રકમની વાત છે. આ વાત જોઈને પાછળ વ્રત ને તપ ને ચારિત્ર બાપુ ક્યાંથી આવ્યા. તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે, એટલે એને ખરેખર તો નામ મળે છે. જે અખંડ જ્ઞાયક ભાવ સતરૂપે છે પરિપૂર્ણ, એવા અખંડ એક પરિપૂર્ણનો જ્ઞાનની પર્યાયમાં ભાસ થઈને અનુભવ કરવો, તે જ એક સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, એને નામ મળે છે. હા હા. આ તો ધ્યાનની વાત છે. હે? હા હા. આત્મા જ્ઞાયક તરફ એનો અર્થ જ્ઞાયક તરફમાં વિકલ્પ છૂટીને ધ્યાનમાં જ્યાં જાય છે ત્યારે તેનો અનુભવ થાય છે. હા, આવી ચીજ છે. જન્મ મરણ રહિત થવાની તો આ રીત છે, બાકી બધી વાતો ગમે તે કરે. સાધુ પણ તો હજી ક્યાંક આ તો હજી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન બેની વાત છે, ચારિત્રની વાત નથી. હા હા. હે? પહેલી જ આ વાત છે, ચોથા ગુણસ્તાની વાત છે. હા હા. અખંડ એક આનંદનો નાદ પ્રભુ અનંત અનંત, જેમાં શક્તિઓ અને જેની શક્તિઓનો સ્વભાવ જેનો અપરિમિત, એવું એ અખંડ તત્વ જે છે એ એક રૂપ છે. એમાં પર્યાયનો પણ જેમાં ભેદ નથી, એવા અખંડને અનુભવવો. એટલે પર્યાયમાં એનો અનુભવ થવો, એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કઈ અનુભવથી જુદા નથી. એ ત્રિકાળી જ્ઞાયક ભાવનું અસ્તિત્વ, ઉત્પાદવયનું અસ્તિત્વ તો ક્ષણિક છે. એ ઉત્પાદવયમાં વિકલ્પો ઉઠે છે, એ બધા પર તરફના ઉપાધિ વાળા ભાવ છે.
એનું મૂળ અસ્તિત્વ તો ત્રિકાળી જે છે ધ્રુવ, તેના ઉત્પાદની અસ્તિત્વ એ છે, એ પણ અસ્તિત્વ છે, પણ એ અસ્તિત્વની પર્યાયમાં આખા ધ્રુવને જ્ઞાનમાં લઈ એનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. એ કોઈ અનુભવથી જુદી ચીજ નથી. આવું જણવું પડે. હજી આ તો પહેલી શરૂઆતની પહેલી ભૂમિકા, ધર્મની પહેલી ભૂમિકા. પર્યાયથી અનુમાન કેવું મળી? પ્રતિભાસ કીધો ને, પર્યાયમાં આખો જણાય છે. ઓલામાં આવે જ ને અરણ્ય એક પ્રત્યક્ષ પ્રતિભાસમાં 320 જયસર આચાની ટીકા. આ તો મારી નાખું, મરી જવું હોય જેને સંસારથી, એની વાત છે. સંસારથી મરીને જીવને જાગતો કરવો, જીવને જીવતો રાખવો. રાખવું એટલે છે તેવો. જેવો અખંડ જીવતી જીવતો જીવ છે. તેને એ પર્યાયમાં પ્રતિભાસમય થઈને એનો અનુભવ, એ અનુભવમાં સંદન દર્શન જ્ઞાન એના નામ પડે છે. અનુભવ કહેવાથી અંદર એકાગ્ર ધ્યાન છે એમ કેવું છે. એમ કે વિચાર કરતા કરતા કે સાંભળતા કે એમાંથી સમ્યક દર્શન થઈ જાય એમ નથી, એમ કે છે. એ અનુભવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. અચ્છા, એટલે અત્યારે મંજુબેન શું કીધું કે હવે એમાં ધ્યાન કરવાનું છે એમ? ના, એટલે આટલું થયું પછી એમાં ને એમાં રહેવાનું છે. એમાં ને એમાં રહ્યો, બરાબર. હા, એટલે વિકલ્પ ના થાય ને. હા, બરાબર. એમાં ને એમાં રહો એટલે તમારું ચારિત્ર થાય. મૂળ જે વસ્તુ જયારે દેખાશે ત્યારે પછી પછી તો તમને રસ લાગે ને. પછી હવે બીજું સૂજે બી નહીં, રાઈટ? ના, વિધિ નહીં, આનંદ લેવાનો બસ. એટલે પછી બીજું કઈ સૂજે નહીં. એટલે સંસારના કકડાથી છૂટી ગયા આપણે, રાઈટ. એટલે પાછું પછી જેમ જેમ આપણે અંદર રહીએ એમ એમ આપણે ગુણસાન વધતું જાય. કે છે ને સંસારને પછી મારી. ચારિત્ર આવે, પછી મુનિ થઈએ. અચ્છા. મુનિએ થવું પડે ને, નગ્ન દિગંબર મુનિએ થવું જ પડે તો જ મોક્ષ થાય. એ તો બરાબર. આ રહેતા આવડી ગયું ને, આ રહેતા આવડી ગયું ને એટલે એને કોઈ પરિસર નડે નહીં. પછી તો અંદર જ રહે એટલે બહાર ના કોઈ એને માથે સગડી મૂકી તોય કઈ થયું નહીં. પછી કે છે ને સકળ જગત એઠ બધ લાગે એમ. શ્રીમદ રાજચંદ્ર કે સકળ જગત લાગે એઠ જેવું સકળ જગત છે એઠવત. એવું લાગે અથવા સ્વપ્ન સમાન. રાઈટ. આવો એવું કઈક છે. આખું સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન.
પછી નથી આવડતું. અચ્છા અચ્છા. ભૂલી ગઈ. પણ મેઇન ખબર હતી. તારો અવાજ બહુ ભારે લાગે. મને બહુ જ શરદી ને કફ હા ને બધું છે. હા હા. અચ્છા ઓકે ચાલો હવે આ કળશ શરૂ થાય છે. હવે 93. હા 93 કળશ. હા 93 કળશ. આપણે શ્લોકાર્થ તો કરી લીધો. વિકલ્પ ભાવમ અચલમ પક્ષે નયાનામ વિના સારોય સમયશ ભાતિ. સમયશ ભાતિ શુદ્ધ ભાષે છે કે સમય સાર. નિભ્રતે પણ નિભ્રતે નિચિંત પુરુષને નિભ્રતે આસ્વાદ્યમાનમ સ્વયં વિજ્ઞાન એક સયેશ ભગવાન પુર. હા તો હજી સમ્યક દર્શન જ્ઞાનમાં ભગવાન આપ્યું. ભગવાન ના પડે એટલે રાહ પડતા નથી. હવે કે ભગવાન આત્માને કે છે અરે અત્યારે હોય અરે ત્રણેય એકારે હોય. અમને અત્યારે શું વસ્તુ તારી દ્રષ્ટિમાં આવવું જોઈએ. એ તો ત્રણેય કાળે ભગવાન જ છે. તને જયારે દ્રષ્ટિમાં આવે ત્યારે તને છે એમ માનવું પડે. દ્રષ્ટિમાં વિના છે તો છે ભગવાન જ છે. હા નયવના પક્ષો રહિત છે. અચળ નિર્વિકલ્પ ભાવને પામતો. હે શું કે છે? એ શ્લોક થઈ ગયો આખો મગજમાં. વિજ્ઞાન એક સહિષ ભગવાન પૂર્ણ પુરાણ ઉપમાન જ્ઞાનમ દર્શનમ અપી અયમ કિમ અથવા યત કિંચન એકોપી અયમ. જે કોઈ તે પ્રભુ એ છે. એને બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, પરમાત્મા કહો, સિદ્ધ કહો, હરિહંત કહો. નયવના પક્ષો રહિત એનો અર્થ હોય અચળ વિકલ્પ ભાવન. નયવના પક્ષના હું આવો છું ને તેવો છું એવી વૃત્તિઓનો વિકલ્પનો ઉત્થાન થાય છે. તેને રોકીને એક માયું છું ને ક્યાં એની મેળાઈ થાય છે. નથી આવતું ટોસ માયું વિકલ્પ જાઓ પોતાની મેળે નહીં ક્યાંક ક્યાંક નહોતા એવું પોતાની મેળાઈ થાય છે. એમ કે યાદ કઈક શ્લોક યાદ રહેશે એમ કે વિકલ્પ જાણે એની મેળાઈ થાય છે. એનો અર્થ વસ્તુમાં નથી. એમ આવ્યું હતું પેલા હે 90 કલર. હા 90 આજકાલ છે ને 90. સ્વેચ્છાસ મૂળ સમીપ્ય એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પો આપોઆપ ઉઠે છે. એટલે કે જેમાં વિકલ્પ છે જ નહીં અધરથી ઉત્પન્ન થાય. જેના અસ્તિત્વમાં દ્રવ્યગુણ પર્યાય એના અસ્તિત્વમાં એ છે નહીં. એ પર્યાય એ ટેકાનો પર્યાય. એ ઠેકાણી જે દ્રવ્યગુણ પર્યાય છે એમાં તો એ વિકલ્પ ઉત્પન્ન થાય એવું કોઈ સ્થાન જ નથી. સ્વેચ્છા
એની મેળા એ ઉત્પન્ન થાય. પરનું લક્ષ કરે છે તેથી સ્વભાવમાં નથી એવા સ્વેચ્છા એની મેળા ઉત્પન્ન થાય. એને નિર્વિકલ્પ ભાવને પામતો સમય સાર ભાતી એ આત્માનો શુદ્ધ આત્મ પ્રકાશે છે. ભાતીનો અર્થ કર્યો. મંજુબેન શું કીધું કે ભાઈ સ્વભાવ આપણને વિકલ્પ અધરથી ઉઠે છે, એટલે જ્ઞાન બાજુ રોતો નથી, જ્ઞાનમાંથી નીકળી જાવ તો પછી વિકલ્પ જયારે ઉઠે છે ત્યારે જ્ઞાને ઉઠે છે, પણ આપણે વિકલ્પ પર લક્ષ આપીએ છીએ એટલે આપણે અટવાઈ જઈએ છીએ બહાર, જ્ઞાન તરફ નથી જોતા. અને વિકલ્પ તો શું છે કે કર્મનો ઉદય આવ્યો, ભાવ કર્મ, એના સ્વરૂપે એ દેખાય છે, એના કારણે. એટલે એ અધર જ છે, એ કઈ દેખાતા નથી પણ આવે છે ખરા વિકલ્પો આપણને. હા, એટલે એ જે વિકલ્પો જણાય છે ને એ આપણે એમ નથી કહેતા કે આ પર છે, પણ મને આવે છે. વિકલ્પો પર છે અને જ્ઞાન આપણે છે, આપણને વિકલ્પનું જ્ઞાન થાય છે. એને બદલે આપણે એમ કહીએ છીએ કે મને વિકલ્પ આવે છે, મને હેરાન કરે છે. એની એટલે કે આમાં આવી કીધું આપણે મને થાય છે જે ઓલી આપણી મિથ્યા શ્રદ્ધા છે, પણ ખરેખર તો એમ કે એ વિકલ્પ અધરથી અજ્ઞાન. આપણે પેલું નજર ક્રોધમાં છે. ત્યારે તો સ્વભાવમાં નથી. રાઈટ, બરાબર છે. એ સારું. એટલે મારી વસ્તુ નથી. તમે કીધું એ સારું, કારણ કે એમાં જરાક ઉપયોગમાં એમાં જરા એ સમજવામાં જરા ઉપયોગ નહીં ક્રોધાદિમાં, એટલે પણ ક્રોધમય જ. બરાબર છે. એટલે ફોર નાવ વધારે સમજવા માટે કે ભાઈ એ અધરથી ઉઠે છે. એટલે એ આવે છે જાય છે. મારી વસ્તુ હોય તો જાય નહીં, મારી વસ્તુ હોય તો જાય નહીં. જ્ઞાન જતું નથી, જ્ઞાન રહે છે. રાગ આવે છે ને જાય છે, એ મારી વસ્તુ નથી. મારામાં કોઈ એવો ગુણ નથી કે રાગ કરે. બરાબર છે. એટલે એકદમ નિગ્લેક્ટ કરવાના, એકદમ. તમને શરીરમાં દુખ્યું એટલે તમે કહો કે મને તાવ આવ્યો, મને તાવ આવ્યો, એમાં જ બધી પ્રોબ્લેમ થાય છે ને. એ શરીરમાંથી છે અને એ પરમાંથી છે. જે જણાય એ પર છે. આત્મા સિવાય જે જણાય એ બધું પર છે. મારું એનું કઈ નથી. અત્યારે તો અનુભવને કાળમાં ની વાતો કરે છે, પણ આપણે અત્યારે થોડું થોડું નિગ્લેક્ટ કરતા જઈએ. આજે તમે અસંયમનો ઉદય આવ્યો, રાત્રે ખાવાનું મન થયું, ઈચ્છા થઈ, તો ભાઈ આ તો પૂતગલની ઈચ્છા છે, આ પૂતગલનું છે. જ્ઞાનને ઈચ્છા થાય જ નહીં, જ્ઞાનને એવી ઈચ્છા થાય જ નહીં કે મારે અસંયમ કરવો છે. ધીમે ધીમે પાછા વળવાનું. તો જરાક ચારિત્ર સુધરે ધીમે ધીમે. એટલે આપણે જ્ઞાનમાં આવીએ અને અજ્ઞાનમાંથી દૂર થઈએ. રાઈટ. ત્યાં સમય સાર ભાતી, ત્યાં સમય સાર એટલે આત્મા શુદ્ધ ચૈતન ઘન ભાતી પ્રકાશે છે. સમય સાર ભાતી, આકરું કામ બહુ ભાઈ. લોકોને પહેલી વસ્તુની શરૂઆત વિના બધી ઉપરની બધી વાતો, રત ને તપ ને અભિગ્રહ, આ મૂળ ચીજ જે આત્મા આવું છે એ ઓલામાં નો આવ્યું 17-18માં
એમ કે આત્મા જાણ્યો છે ને આવું છે માન્યો છે, માનવામાં એમ આવ્યું છે કે આમાં ઠરીશ એટલો અશુદ્ધ જશે કર્મઠો છે. હા હા હા, એની ક્રિયા એ શ્રદ્ધામાં એમ આવે છે. હે હા હા હા, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ દ્રષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં ભાસે છે પૂર્ણ જ્યારે તે ભાષેલી ચીજમાં થરવું છે. એ શ્રદ્ધા એમાં સંકિત એમ માને છે, સંકિત થતા એને એમ થાય છે કે આ શુદ્ધ ચૈતન્યમાં જેટલો આનંદમાં થઈશ, હા 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 હા, એટલું કર્મ અથવા અશુદ્ધ ટળશે. કોઈ અપવાસ કરીશ તો આટલા અપવાસ 6 મહિનાના કરીશ ને ફલાણા કરીશ, આટલું પ્રાયશ્ચિત લઈશ તો એવું નથી એમાં કઈ. હા હા હા, આ સમય સાર આત્માનો સાર એટલે શુદ્ધ આત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત, વિકલ્પ રહિત, રાગના આશ્રય રહિત, ત્રિકાળી ભગવાન શુદ્ધ ચૈતન ઘન એવો સાર તે ભાતી શોભે છે, પ્રકાશે છે, અનુભવમાં આવે છે. હા હા હા, હિરાલાલજી આવી હોત તમારો રોકાણો છે અહીં સાંભળો. રાજુ રોકાણો સાંભળી શકે. હા હા હા, આવી ચીજ છે. તે સમયસાર સહેજ તે સમયસાર શુદ્ધાત્મા નિભ્રતે સ્વયં આસ્વાદમાન નિશ્ચળ એટલે ચિંતા વિનાના પ્રાણીથી નિભ્રત, ચળાચળ વિકલ્પથી રહિત એવા નિભ્રત પુરુષોથી, હા આત્મલીન પુરુષો વળી સ્વયં આસ્વાદમાન છે. સ્વયં આસ્વાદમાન છે. એને આનંદના આસ્વાદ માટે કોઈની અપેક્ષા નથી. હા હા હા, આ તો હજી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. એને કોઈ એમને એમ લઈ લે કાં તો કોઈ LLB ને MA ની વાત છે. હા હા, નિભ્રત પુરુષો વળી ચંચળતાના વિકલ્પ વિનાના પુરુષ વળી, હા એવા આત્મા વળી, પુરુષ એટલે આત્મા, એ વળી સ્વયં અતિન્દ્રિય આનંદનો આસ્વાદમાન લેવાય છે. હા હા, અતિન્દ્રિય આનંદનો અનુભવ નિભ્રત પુરુષો વળી, ચંચળતાના વિકલ્પ વિનાના પુરુષો વળી આસ્વાદ લેવાય છે. હા હા હા, તે વિજ્ઞાન એક રસ ભગવાન. હા હા હા, હજી તો ચોથે ગુણતાની વાત કરે તો પ્રભુ ભગવાન કે આકડો લાગે માણસ નહીં. બાપુ ભગવાન જ છો, પરમેશ્વર છો.
હા હા હા. 38 ગાથામાં આવ્યું ને, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે. હા. એક સમયની પર્યાયની પાસે જ પડ્યો છે પ્રભુ. ઉત્પાતની જે એક પર્યાય છે એની અંતરના પાસે પડ્યો છે, બહારમાં નહીં. હા હા. એક સમયની પર્યાયમાં, ઉત્પાતની પર્યાયમાં અંતરમાં જોતા ભગવાન ત્યાં સમીપ પડ્યો છે. હા હા હા. બંધ કરું તમે અવાજ મને વાંધો નથી. આ તો અવાજ બંધ કરું તો એવો વિજ્ઞાન એક રસ ભગવાન. હા હા હા. વિજ્ઞાન જ જેનું એક રસ છે, વિજ્ઞાન જ જેનું એક સ્વરૂપ છે, વિજ્ઞાન જ જેનું એકનું તત્વ છે. હા હા. ઇન્દુબેન, તમારો અવાજ અમને સંભળાય છે, તમને અમારો હું સાંભળું છું. ગુડ ગુડ ગુડ. ઇન્ટરનેટ આવ્યું એટલે સાંભળું છું. હા, સારું સારું સારું, ચાલુ રાખું છું. હા. વિજ્ઞાન જ કથનચિત વિજ્ઞાન છે ને કથનચિત અલ્પજ્ઞતા નહીં છે કે બીજું છે એમ નહીં. એકાંત વિજ્ઞાન જ. હા હા. વિજ્ઞાન જ એકલો વિજ્ઞાન, ઘન જે રસ, વિજ્ઞાનનો જ જેના રસ છે. હા હા. એવું ભગવાન છે, એવું આ આત્મા ભગવાન છે. નિર્વિકલ્પમાં અનુભવ થતા એ વિજ્ઞાન રસ જેનો એક સ્વરૂપ છે, એવું ભગવાન છે. હા 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 હા. વિજ્ઞાન એક રસ, ભેદ નહીં, અખંડ એક રસ આખો પ્રભુ. અનંત 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 વિજ્ઞાન સ્વભાવ જેની મર્યાદા નથી, પરિમિતતા નથી, હદ નથી, એવો બે હદ ભગવાન જેનો વિજ્ઞાન એક રસ છે. હા 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 હા. એવો એ ભગવાન છે. ચોથા ગુણ સ્થાન અનુભવ કરે કે આવો વિજ્ઞાન રસ એક ભગવાન. એટલે મંજુબેન, એ વખતે આ બધું આપણને આ બધું વિશેષ જ્ઞાન આપણે તો જોયું નથી, એટલે વિશેષ જ્ઞાન લાગશે એમને. હા. આપણે તૃપ્તિ થઈ જાય. અને આમાં શું છે, આનંદ આવે એટલે આનંદ એટલે અનાકુળતા. હા હા હા. અનાકુળતા છે. સુખનું લક્ષણ શું? અનાકુળતા. વિચારતા, અનાકુળતા, આનંદ બધું પાસે. રાઈટ રાઈટ. કારણ શું છે કે બધા ગુણોનું પરિણમન થાય ને, સર્વ ગુણાંશ સંકિત, એટલે બધા ગુણોનું નિર્મળ પરિણમન અંશે થાય. પૂર્ણ થાય ત્યારે મોક્ષ. એ તો બરાબર છે. અચ્છા અચ્છા. એટલે એ અનુભવ જરા જુદો હશે, વિશેષ જ્ઞાન. જુદો જ હોય ને, જુદો. આપણને આનંદ એટલે આ લૌકિક આનંદ મગજમાં આવે, એને કોઈ મોં માથું નથી. એ વસ્તુ જ જુદી. એ પ્રસન્નતા આવે, પ્રસન્નતા આવે. આપણે હો આ કરીને હસીએ એવો આનંદ નહીં. ના ના, આ શરીરમાં જ એ દ્રવ્ય છે, અને એ પાછું પૂરું ખ્યાલમાં આવે ત્યારે ઇટ વિલ બી ડિફરન્ટ એક્સપિરિયન્સ. એટલે પોતાનો ખ્યાલ આવ્યો. હા, રાઈટ 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 રાઈટ. આપણો આખો મોક્ષ માર્ગ છે ને, મોક્ષ માર્ગ
એ પ્રસન્નતાથી કરવાનો છે. આપણને જરા એ પ્રસન્નતા નથી થતું, આપણને આમ જરા ફોર્સ કરવો પડે છે આપણી જાતને, પણ આખો માર્ગ બધો પ્રસન્નતાનો છે. ઓલામાં કે લખ્યું છે પ્રસન્ન ચિત્તે જેણે આત્માની વાત સાંભળી છે, એમ કે ને અલા પદ્મદંતી પંચવિંશતિમાં જેણે પ્રસન્ન ચિત્તે આત્માની વાત સાંભળી છે એ ભાવિ નિર્વાણનું ભાજન છે. એટલે આપણે પ્રસન્નતાથી બધું કરવાનું છે. રાઈટ. ચાલો ચાલુ કરું છું. આપણે 32 મિનિટ આવી છે, પણ બીજું કઈ વાત ન હોય તો ચાલવા દઉં. ચાલવા દે, આમ તો બધું બરાબર છે. ઓકે. કોઈને કઈ પ્રશ્ન હોય તો ના કરી લો. એમ ઇન્દુબેન, તમારો અવાજ બરાબર સંભળાય છે ને? હોપ કે તમને સંભળાતું હોય. ઇન્દુબેન સંભળાય છે? સંભળાય છે ઇન્દુબેન? સંભળાવા દો કે ન સંભળાવું? ઓકે. હું બોલતી નથી તો ક્યાંક સંભળાય? તમારો અવાજ સંભળાય છે મજુ ઇન્દુબેન, બોલો તો સંભળાય છે એમ કહું છું. આવી વાત લ્યો. બોલતા જ નથી. પૂર્ણ પુરાણ પુરાણ, આ પૂર્ણાર્થ પવિત્ર છે. એ પુણ્ય બપોરે કહેવાય છે, શુભ ઉપયોગ નહીં, દુઃખનો વિજય નહીં. પુણ્ય એટલે પવિત્ર. હા, ભગવાન એટલા પવિત્રતાના ગુણોનો પિંડ પ્રભુ છે. એકલા પવિત્રતા અનંત ગુણના પવિત્રતાનો રસદંડ છે. હા, આત્મા એટલે શું? જેની પાસે શિર ભગવાનની પર્યાય પણ જ્યાં તુચ્છતા ગણાય. એવું જે ભગવાન આત્મા પવિત્ર, એક વાત પુરાણ અનાદિનો છે કે છે. તને જણાનો એટલે એમ લાગે કે આચાર્ય પણ એ અનાદિનો ભગવાન એવો છે જ. ખ્યાલમાં આવ્યું ત્યારે તને લાગ્યું કે આ છે, પણ એ તો અનાદિનો એવો હતો એવો તને અનુભવમાં આવ્યો છે. શું કહું છું? અમૃત રેડ્યા છે, અમૃતચંદ્ર હતા. હવે એમાં દોષ કાઢે કેટલાક. ક્લિષ્ટભાઈ સાથે ઢીકણી છે, ફોન છે. કોણ? અમૃતચંદ્રાચાર. ચાલતા સિદ્ધ છે. શ્રી જયારે ભરત ક્ષેત્રમાં 1000 વર્ષ પહેલા. એ પુરુષ પવિત્ર છે પ્રભુ તું, અને તું પુરાણ છો, પુરાણો છો. નવો નથી, જૂનો, અનાદિ. જેને ક્યાંય આદ નથી એવો પ્રભુ તું પુરાણ છો. એવા મહાપ્રભુના અસ્તિત્વને અનુભવ. તેમાં તને આત્માના આનંદનો સ્વાદ આવશે અને ભવનો અંત આવશે. ભવ નહીં. હવે પુરાણ પુરુષ છે, અનાદિ આત્મા છે. જ્ઞાન દર્શન આપી એમ એને જ્ઞાન કહો, તીખાળ્યો. જ્ઞાયક, જ્ઞાન ધ્રુવ, જ્ઞાન પરિણામિક, ત્રિકાળી પરમ પરિણામિક સ્વભાવ એવું જ્ઞાન, એને દર્શન કહો.
તે આ સમય સાર છે. હા હા હા. અથવા કેમ અરે રે વધારે શું કહીએ. હા, અવાજ આવે તમારે? હા હા આવે છે. આવે છે. બધાને અવાજ આવે? કિંચનપી આવે છે. અયમ એક. જે કાંઈ છે ત્યાં એક જ છે. એના નામ ભલે જુદા જુદા પાડો કે જ્ઞાન ને દર્શન ને આનંદ ને સત્તા અસ્તિત્વ ને વસ્તુત્વ ને સ્વચ્છત્વ ને પ્રભુત્વ ને એ નામ પાડો ગમે તેટલા પણ વસ્તુ તો તે અખંડ એક છે. જે છે એ એક જ છે. હા હા હા. યદ કિંચન અપી અયમ એક. જે કાંઈ છે ત્યાં એક જ છે. માત્ર જુદા જુદા નામથી કહેવાય છે. હા હા હા. બહુ સરસ કલશેકો. એના જ્ઞાનમાં નિર્ધાર તો કરે આવું. જ્ઞાનમાં આવું નિર્ધાર કરે કે આ વસ્તુ પૂરણ ધ્રુવ એક સમયની પર્યાયમાં પણ જે નથી એવું પૂરણ પરમાત્મા આનંદ ભગવાન સ્વરૂપ તે વિકલ્પ રહિત થઈને અનુભવી શકાય છે. કેમ કે એના સ્વભાવથી અનુભવાય છે. વિકલ્પ છે કે એનો સ્વભાવ નથી તો વિભાવ છે. એ આવે છે ને અલિંગરણમાં ને પોતાના સ્વભાવથી જણાય એવું પૃથક જ્ઞાતા છે. ચોથો મૂળ છે ને. હા હા હા. શું વાત. એ અમૃતચંદ્ર ચાલુ છે ને એથી અલિંગરણ. પોતાના સ્વભાવથી જણાય એવો તે ભગવાન પ્રત્યક્ષ જ્ઞાતા છે. હા હા હા. એ વિકલ્પથી તો જણાય નહીં પણ પરોક્ષ રહી શકે એવી ચીજ નથી. હા હા હા. જો તું તેના મહેશ મામા રજની મામા કઈ કે છે. હા હા ઝુકાવ કરતો. રજની બોલ. આઈ થિંક એ અંકુરને કઈ કહેતો હતો. પછી અચ્છા ખબર નહીં. રજની. ઓકે. રજની મામા લેફ્ટ થઈ ગયા લાગે છે. હા ચાલો. ઓકે જવા દો. ઓકે. હા હા. જે કાંઈ છે તે આ પ્રભુ એક ભગવાન વિનાયક અનંત ગુણની રાશિ અનંત ગુણની રાશિ એમાં ગુણભેદના વિકલ્પને પણ જે અવકાશ નથી એવો એક ગુણ રાશિ ઢગલો પડ્યો છે. હા હા હા. અનંત ગુણનો ડુંગર. સુખનો સાગર કહેવાય ત્યારે દરિયો કહેવાય અને આ મોટપનો મોટો આનંદ ગુણનો ડુંગર. હા હા. જે છે તે એક જ છે કે માત્ર જુદા જુદા નામથી કહેવાય છે. હા હા. ભગવાનને પણ 1008 નામે કહેવાય છે ને. સ્તુતિ નહીં ભગવાનની. 1008 નામ. 1008 અનંત નામથી પણ પૂરું પડ્યું નથી. હા. કે જેના ગુણ અનંત 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 અનંત
એવા અનંતના અનંતના અંત નહીં, એવો અનંતના અનંતનો અંત નહીં, એવો મોટો રાશિ ગુણનો સ્વભાવ છે, વસ્તુ છે, સત છે. એને કોઈ મર્યાદા છે નહીં, એવી ચીજ છે. એને ગમે તે નામથી કહો તો પણ પ્રભુ એ છે. આત્મા જ્ઞાનથી ચૂપ થયો હતો. એક મિનિટ. હવે કે છે આવો સરસ હું છું, તો મને પોતાને જોવાનું ઉત્સુકતા જ નથી આવતી. એ કેટલી બધી ભયંકરતા કહેવાય, એ કેટલી ભયંકરતા કહેવાય. આટલો બધો વૈભવ ભર્યો છે અને બહારના વૈભવ માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ, પણ અહીંયા કાચા પડીએ છીએ. પણ કહું છું અનંત કાળ કાઢ્યો છે. હા, કેટલા વખાણ કરે છે. હા, પણ હું આપણે પહેલા આવું સાંભળ્યું તો હશે જ ને. ખબર નહીં હવે. પહેલી વાર સાંભળ્યું હશે તો સાંભળીને કાઢી રાખ્યું હશે, અંદર ઉતાર્યું નહીં હોય. ઉતાર્યું હોય તો સાથે રહે, ઉતાર્યું રહે ને તો સાથે રહે. હા, ચાલો, પહેલી વાર સાથે 94. પણ હવે ભૂલવું નથી. હવે ભૂલાય નહીં, ધ્યાન રાખવાનું. હવે નહીં ભીખાય. રાઈટ, ચાલો. તે જ્ઞાનમાં આવી મળે છે, પેલી સિદ્ધિ કરે છે કે ઈચ્છું થયો હતો. અનાદિથી વસ્તુ તો વસ્તુ છે, પણ પર્યાયથી ચ્યુત થયો હતો. પર્યાયથી ચ્યુત નહોતો થયો અને અનુભવમાં આવે ફરીને, એમ નહીં. એમ હા, આવો એવું ભગવાન આત્મા છતાં પોતાના સ્વભાવથી પર્યાયમાં વસ્તુમાં નહીં, વસ્તુ તો વસ્તુ છે. હા, પર્યાયમાં ચ્યુત થયો હતો. તે જ્ઞાનમાં જ આવી મળે છે. એ પર્યાયથી ચ્યુત થયો હતો તે જ પર્યાયમાં જાય છે અને એમાં મળી જાય છે. કહું છું એકવાર ચ્યુત થઈ જાવ ને ઓલી બાજુ જાઓ તો અનંત કાળ સુધી રખડી શકો. અનંત કાળ રખડવું ના પડે. વસ્તુ છે એ તો ચ્યુત થતી નથી. એને તો આવરણે નથી, મેલે નથી, કાંઈ નથી. જે છે દ્રવ્ય. પણ અહીં સમજાવવું છે કે અનુભવ કરવો કીધો ત્યારે એ તો પર્યાય થઈ. ત્યારે કે એની પર્યાયમાં ભૂલ તો છે, ત્યારે અનુભવ કરવાનું કહેવાય છે ને. પણ એ પર્યાયની વાત છે. આત્મા સ્વભાવ જે જ્ઞાન સ્વરૂપ છે, ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે. એમાં જ જે છે તેમાં જ આવીને મળી જાય છે. એમ હવે કહે છે 94. દૂરમ દૂરી વિકલ્પ જાલ ગહને દ્રામ્યત નિજ ઉગાચ્યુતો. નિજ ઉગાચ્યુતો દુરાત એવ વિવેક નિમગ્ન ગમનાત નિતો શું છે નિર્જોગમ બલાત વિજ્ઞાન એક રસ તદર એક રસીનાનામ આત્માનમ હરનમ આત્મની એવ સદા ગતમ આયાતિ અયમ તોયવત.
આવી વાત મળે છે. દયા પાડવી, માણસો ભેગા થાય, સવારથી ધંધાઓ બંધ કરવો, પોશાકો પૂરી ગુજે પૂરી. એ ક્યાં ચીજ છે વાપરવું? એ ભગવાન પરિપૂર્ણ છે પ્રવૃત્તિમાં, પર્યાયથી ચૂત થયો છે એટલું છે, પણ એ પ્રવૃત્તિ છે એ એની છે, એ બહારની એ નથી. પર્યાયમાં ચૂત થયો છે એટલું એનામાં છે, પણ એથી આ બહારની પ્રવૃત્તિ બધી જે કરે છે માટે એની છે ને એનાથી છે એમ નથી. હા હા હા, મોટા ગજરથ ને ઘોડા ફરણા નીકળે નામ વર્ષી તપ કરે, મોટી ઘોડા ગાડીઓ, કેટલા માણસ બેસે માથે આમ. હા હા, ઈ કે છે કે તારામાં તો એ આવ્યું નથી કોઈ દી. હે, તું ફક્ત પર્યાયથી ચૂપ થયો છો. હા હા હા, હે, એટલું છે. બીજું આ પરનું આ બધું ત્યાં કર્યું મેં કર્યું એ બધું કઈ છે નહીં. એ બધી કલ્પના તો તદ્દન મિથ્યા. હા હા હા, શરીરની ક્રિયાઓ ને વાણીની ક્રિયાઓ. હા હા હા, એમાં તો તું આવ્યો નથી અને તારાથી તે થયું નથી, અને એનાથી તું ભ્રષ્ટ થયો છે એ નથી. એ તો તારામાં નથી, તેથી પછી પ્રશ્ન ક્યાં? હા હા, ભગવાન પૂર્ણાનંદ ધાતુજી ઉત્પાદ ધ્રુવ વસ્તુ. હા હા, એ ઉત્પાદ વયમાં ચૂત થઈ છે. હા હા હા, ધ્રુવમાં ચૂત થઈ નથી. હા હા, ધ્રુવ તો ધ્રુવ જ છે, ભગવાન સ્વરૂપ ત્રિકાળ છે. હા હા હા, પર્યાયમાં અવસ્થામાં ચૂત થઈ છે, એથી કરીને પરનું કરે છે એમે નથી. હા હા, અને એ ચૂત થઈ છે પરને લઈને ચૂત થઈ છે એમે નથી. હા હા, ચૂત થઈ છે માટે પરના કાર્યોમાં જોડા કરે છે એમે નથી, અને ચૂત થઈ છે માટે કર્મ અને બીજી ચીજે તેને ચૂત કરાવી છે. હા 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 હા, એથી કહ્યું ને જેમ પાણી પોતાના સમૂહથી ચૂત થયું થતું. હા હા, નદીમાં ચાલતું હોય, નદી મોટી, એમાંથી પાણીની જરી આમ વળી જાય, વનમાં વળી જાય નીચા ઢાળમાં. પાણી પોતાના સમૂહથી ચૂત થયું થતું, દૂર ગહન વનમાં ભમતું, ગહન વનમાં એ પાણી નદીમાંથી ઢોળતું ઢોળતું વનમાં ચાલી ગયા. આમ કે ભમતું હોય તેને દૂરથી ઢાળવાળા માર્ગ દ્વારા. હા હા હા, એને તરત જ અરવાવું એમ કે છે. દૂરથી ઢાળવાળા માર્ગ દ્વારા પાણીનું વહન જે વનમાં હતું ત્યાંથી અટકાવીને એમ કે છે. પોતાના સમુદ્ર બળથી જેની કોઈ નદી છે પ્રવાહમાંથી આવ્યું હતું ત્યાં પાસે એને વાળી દેવું. હા હા, પોતાના સમુદ્ર બળથી વાળવામાં આવે પછી તે પાણીને પાણીના સમુદ્ર ખેંચતું, પાણીને પાણીમાં એનું પાણીને લઈને ખેંચાતું, પછી કોઈ બહારના જોરની જરૂર નહીં.
એ પાણીમાં પાણી ભર્યું તે પાણીના જોડે પાણી હાલે પછી એને લઈને ખેંચાતું. મંજુબેન, કાલનો દાખલો આપું. આપણું વ્યાખ્યાન પૂરું થયું ને પછી હા બધી બધી ક્રિયા ચાલુ થવા માંડી. તો શેની? આખો દિવસ નીકળી ગયો, હા ખબર જ ન પડી. હા એ તો વ્યાખ્યાન ટુ વ્યાખ્યાન. એવું છે. પણ આ શું કીધું કે તમારે પહેલા બળથી કામ કરવું પડે. હા, રાઈટ રાઈટ રાઈટ. અંતર્મુખ ખ્યાલ થવા આવતો. માટે હા. એકદમ એના માટે તમારે તૈયારી જોઈએ, પાકી તૈયારી જોઈએ ના, અને ના, પાકો ખ્યાલ. પુરુષાર્થ જોઈએ. તો એકવાર વળ્યું પછી તો વળશે. હા હા હા. પણ એટલે ખબર બી પડે એટલે છે. આ જે પેલું કહે છે ને કે ઉપયોગમાં ઉપયોગ છે, હા હા એટલે વર્તમાન પર્યાયનો ઉપયોગ છે એને અંદર ત્રિકાળીના ઉપયોગ જોડે અનુસંધાન કરવાનું છે હા હા વર્તમાન જ્ઞાનને. હા હા. ના ના, એટલે કહું છું, આ બીજા વિચાર મતલબ કામના કામ હતા, પણ એટલે પણ અહીંથી તો ચ્યુત થઈ ગયા હતા. પછી ફોર્મ ભરવાના હતા અને મેડિકલ ક્લેમ કરવાનું હતું. એ તો બરાબર છે, કરવું પડે, એનો કોઈ હા સવાલ હા. નથી. ના ના, કહું પણ છું. એ પર છે, એ હા, પર રાઈટ. છે, મારે એની જોડે કોઈ સંબંધ નથી. ના એ એટલે થાય છે, અહીંયા. હા ફોર્મ ભરાય છે ને હું જાણું છું, હા. ફોર્મ એટલે ભરાય છે, હા. અને હું તો જાણનાર છું. એવોય ખબર પડે કે ભાઈ અહીંયાથી ચ્યુત થઈ ગયો છું. પછી પણ આટલું અલર્ટનેસ આવી એ ઘણી કહેવાય. ના ના, એવું પણ તે વખતે યાદ આવવું એ ઘણું કહેવાય. રાઈટ. એ એ એ તમારી દશા સુધરતી બતાવે છે. દાદા ખરેખર રાઈટ. ખરેખર આનું ફળ તો હોય ને, આટલું તમે સમજો, હા હા હા. મગજમાં અવધારો, તો એનું ફળ તો હોય જ ને. રાઈટ રાઈટ. એટલું વિચારો એટલો ટાઈમ તો તમે વિષયથી દૂર ગયા ને. હા હા. હવે એટલે ઓલી તમે કહેતા હતા ને કે ઇન્દ્રિય જ્ઞાનને સમેટી સમેટી લેવાનું છે બધું. હા બહારનું બધું. હા, એટલે એમાં બહુ રસ નહીં દાખવવાનો. રાઈટ રાઈટ થતું હોય થવા દેવાનું. જડ ને રાઈટ ચેતન રાઈટ સ્વયં પરિણમે છે તો પરિણમવા દો. રાઈટ રાઈટ. એટલે તમે એમાં ક્યાંય માનતું નહીં મારવા જાઓ. પાણીના એક સમૂહ મિનિટ. તરફ ખેંચતું શું બસ. એક શું કહો છો મંજુબેન? ઓકે મંજુબેન, ચાલુ કરવું? હા હા ઓકે, ચાલ. જેનકોર નદી હાલી જાય છે એની કોરી પાણી ખેંચાતું ત્યાં ખેંચાઈ જાય. હા હા. પ્રવાહરૂપ થઈ નહીં, પછી પાણીમાં ભળીને પ્રવાહરૂપ થઈ નહીં, પોતાના સમૂહમાં આવી મળે. એ નદીના પૂર રહેતા હોય એમાંથી નીકળ્યું તો આમ જરી વનમાં પાછું જઈને ત્યાં ભળી જાય. હા હા હા. તેવી રીતે આ તો દ્રષ્ટાંત થયો. આત્મા નિજ ઉઘાત ચુત. હા 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 હા. પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચુત, નિજ ઉઘાત ચુત. ભાષા તો એવી છે. પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચૂત થયો, એનો અર્થ કે જે પર્યાય વિજ્ઞાન ઘન સ્વભાવ જોઈએ તે તરફ નથી, એટલે વિજ્ઞાન ઘનથી ચૂત થઈ, મૂળ થઈ છે તો પર્યાય. વિજ્ઞાન ઘન સ્વભાવ છે એ કઈ ચૂત થતો નથી. હા હા. પોતાના આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચૂત થયો હતો. હા હા હા. પર્યાયમાં હો. હા હા. ભૂરી વિકલ્પ જાળ ગહને દુરમ ભ્રામ્ય. પત્તુર વિકલ્પ જાળના ગહન વનમાં એટલા વિકલ્પની જાળો ઊભી કરે. હા હા હા.
એક પછી એક વિકલ્પ પૂણીમાં પૂણી હાથે જેમ દોરા શું કહેવાય પૂણી નહીં ઉત્તર ને પૂણી રૂની એક થાય ને બીજી ફેર હા એક વિકલ્પની જાળ હો છે ને ભૂરી વિકલ્પ જાળ ગહની પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં દૂર ભમતો શરીરમાં ને પરમાં ભમતો એમ ને પરમાં એમ નહીં, શરીરમાં કે કર્મમાં પરમાં ભમતો એમ નહીં. પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં ભગવાન આખું વિજ્ઞાન ઘન ભગવાન તેના તરફની પર્યાયનું ચૂત થઈને પર્યાયનું એ વિકલ્પ જાળ ગહન વન એટલી વિકલ્પની જાળ ઉભી કરે જેમાંથી ગહનપણું ગંભીરપણું ઊંડાણ હલ્યો જ જાય વિકલ્પની જાળમાં. ભૂરી પ્રચુર વિકલ્પ જાળના ગહન વન વિકલ્પની જાળ તે પણ પારમાં ભગવાન વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ ઝુકાવ છોડીને પર તરફના ઝુકાવના જાળના ગહન વનમાં ત્યાં ભમી ગયો. વનમાં દૂર ભમતો થતો. વિકલ્પની જાળ સ્વભાવથી ભિન્ન દૂર છે ને. દુરાતે તેને દૂરથી એટલે કે જ્યાં હું ન જાય ત્યાં પાછી વાળું એમ લીધું. વિકલ્પ આગળ લાંબા ન જાય આગળ વાળની દૂરથી જ વિવેક નિમગ્ન ગમનાથ વિવેક રૂપી ઢાળ વાળા માર્ગ દ્વારા ભેદ જ્ઞાન વિવેક રૂપી ભેદ જ્ઞાનના ઢાળ વાળો માર્ગ જેમ ઓલું પાણી ઢાળ માર્ગે નદીમાં હાલ્યું જાય ને આમથી વહેતું ઢાલમાં વહી જાય એમ વિવેક રૂપી ઢાળો એ વિકલ્પથી ભિન્ન પડવાનું ભેદ જ્ઞાન રૂપી ઢાળ. માર્ગ દ્વારા નિજ ઉગમ બળાત પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. પર્યાય ને વિજ્ઞાન ઘન તો છે. પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો એટલે એમ કે પોતાના પુરુષાર્થથી કર્યું કામ. કર્મ કઈ ઘટ્યું ને કર્મને માર્ગ આપ્યો ને આમ એ નથી એમ કે છે. પોતાના બળથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો જીવને. તદ એક રસી નામ કેવળ જ્ઞાન ઘનના રસીલા પુરુષોને એ વિકલ્પનો જે રસ હતો તે પાછો આવ્યો તે વિજ્ઞાન ઘનના રસના રસિકો જીવ. એ આનંદના રસીના રસીલા જીવ અંદરમાં ભળી ગયા કે છે. કેવળ વિજ્ઞાન ગણના રસીલા એટલે એકલા વિજ્ઞાન ગણના રસિક
વિકલ્પ માત્ર નહીં, પર્યાયનો આશ્રય નહીં. હા હા હા. એકલા વિજ્ઞાન ગણના જ. હા હા હા. એકાંત કર્યું. હે એ આવશ્યક આવશ્યક દ્રવ્યગુણ ને પર્યાય નો વિચાર કરે તે અનાવશ્યક આવે છે કે નહીં? નિયમ કાજે સજાઈ આવી ગઈ. દ્રવ્યગુણ ને પર્યાય ત્રણ નો વિચાર કરી અનાવશ્યક. અરે શુભ રાગ આવે ભગવાનની ભક્તિ નો અનાવશ્યક, આવશ્યક નહીં. હા હા આવું છે. વિજ્ઞાન એક રસાત્મા. હા હા હા. પણ કોને કે એક તત એક રસિકા નામ વિજ્ઞાન ગણના રસીલા પુરુષોને વિજ્ઞાન એક રસાત્મા, એક વિજ્ઞાન રસવાળો ભવાય છે. હા વિજ્ઞાન ઘનના રસીલા પુરુષોને વિકલ્પને દૂરથી પાછા ખેંચ વાળીને જે એક વિજ્ઞાન રસવાળો જ અનુભવાય છે. વિજ્ઞાન ઘનના રસીલા પુરુષોને એક વિજ્ઞાન રસવાળો જ અનુભવાય છે. હા એની પદ્ધતિ ને રીત છે. હા હા. એવો તે આત્મા આત્માને આત્મામાં જ ખેંચતો થકો. જેમ પાણીને ખેંચતો હતો ને, પાણી તક જતા પાણીમાં ખેંચતો હતો ને પાણીને, એમ આ બાજુ. હા હા હા. આત્માને આત્મામાં જ અંદર એકાગ્ર થતો હતો, ખેંચતો હતો કે અંદર લીન થતો હતો. જ્ઞાનને ખેંચતું થવું પ્રવાહરૂપ થઈને. હા હા હા. સદા ગતાનુગતા આયતી, સદા વિજ્ઞાન ગમ સ્વભાવમાં આવી મળે છે. હા હા હા. વિકલ્પ તરફના વલણને છોડી જે વિજ્ઞાન ગણથી પર્યાયમાં ભ્રષ્ટ થયો હતો તે જ પર્યાયને અંદરમાં વાવતા વિજ્ઞાન જેનો રસ છે તેને વિજ્ઞાન ગર રસ થઈ જાય છે. એને બીજું બાકી કઈ રહેતું નથી. વિશે રજની જતો રહ્યો લાગે છે. ખબર નહીં લસી. હા, નથી દેખાતા. એને 4 જ છે પાર્ટિસિપન્ટ. ઓકે ઓકે. તો આપણે કાલે પછી તમારે સોમનાબેનનું છે કે નહીં ખબર કેવી પડશે? ખબર નથી. મેસેજ મૂકશે મામા. અચ્છા, મેસેજ મૂકશે મને લાગે છે. હા હા હા. સારું સારું સારું. તો કાલે હું નથી. અને અચ્છા, સોમવારે બી મારે કુમુદ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ બસ લઈ જવાની છે. એટલે સોમવારે હું નહીં હોઉં. બરાબર. સો અચ્છા. હા, બસ આપણે શુક્રવાર તો મળશું. હા. હા, અને કાલ તો હજી ગુરુવાર ને. કાલે કાલ ગુરુવાર. હા, કાલે ગુરુવાર તમારું પછી સોમનાબેન સાથે છે ને, એટલે રજની સાથે વાત થઈ તો કહો પડે. તો સોમવારે હા હું હા. એટલે અમદાવાદ આવીશ એટલે વાંધો નહીં આવે. એમ તો વેરી તમે ગુડ નહીં હોતો. વેરી ગુડ વેરી ગુડ. ઓકે. ગુડ ગર્લ. સારું. ઓકે. અચ્છા, ઇન્દુબેન આવ્યા કે નહીં પછી? હા, છે હા છે રે, હા માસી. છે. હા બેટા. ઇન્દુબેન આજે સ્તુતિ કરો. કશું આજે કશું ઇન્દુબેન બોલ્યા નથી. ચાલો સ્તુતિ કરો. તમે આજ બોલ્યા નથી કઈ. કઈ જ ઇન્દુબેન બોલ્યા નથી. ખબર નહીં પડે. પણ એમને નથી સાંભળતા. નથી સાંભળ્યું. માસી કેમ મોઢું કેમ ઢીલું લાગે માસી છે?
ના ના હા મને સંભળાય છે હા સંભળાય. હા, હવે તમે મારે હવે તમે ઇન્ટરનેટ સંભળાવો. બરાબર નથી આ હવે સ્તુતિ તમે સ્તુતિ સ્તુતિ કરો. સંભળાવો. એટલે ઓછું સંભળાય અત્યારે બધું સંભળાયું આ ઇન્દુબેન, સ્તુતિ તમે કરો. સ્તુતિ કેમ છે કરાવો. તમે સ્તુતિ કરાવો મંજુબેન. હું કરાવું કે બેન કરાવે છે? ઇન્દુબેન, ઇન્દુબેન, આ તમે કઈ બોલ્યા મને નથી, થોડુંક નેટ એમનું પેલું બરાબર ઓછું લાગે છે ને એટલે. બરાબર નથી લાગતું. મંજુબેન તમે કરો. મમ્મી કરાવી દે તું. ધન્ય ધન્ય મંજુબેન તમે કરાવો अमर तेरी जग में कहानी, चिदानंद की राजधानी, अमर तेरी जग में कहानी, उत्पाद व्यायारु द्रव्य स्वरूप, वस्तु बखानी सर्वज्ञ भूप, शादवाद तेरी निशानी, अमर तेरी जग में कहानी, धन्य धन्य वितरा गवाणी, अमर तेरी जग में कहानी, नित्य अनित्य अरु एक अनेक, वस्तु कथंचित भेद अभेद, अनेकांत रूपा बखानी, अमर तेरी जग में कहानी, भाव शुभा शुभ बंध स्वरूप, शुद्ध चिदानंदमय मुक्ति रूप, मार्ग दिखाती है वाणी, अमर तेरी जग में कहानी, चिदानंद चैतन्य आनंद धाम, ज्ञान स्वभावी निज आत्मा राम, स्वाश्रय से मुक्ति बखानी, अमर तेरी जग में कहानी, धन्य धन्य वीतरागवाणी, अमर तेरी जग में कहानी, निज निधि निज में बताई, यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात को वंदना सत बार। જય બોલાવો. મહેશ તો જય બોલો. ઓકે. ડોલી તું બોલા, મેં તો ભૂલી ગયો છું. શરૂ કર. શું બોલે છે? અંતર્મુખ મુદ્રાધારી ચિનેન્દ્ર ભગવાનનો ભગવાનનો જય. જય હો. જય હો. જીનવાણી મનમાં માતનો જય હો. જય હો. પરમ પરમ મનમાં કૃપાળુ વિચરતા શ્રી ભાવલિંગી સંત મુનિરાજનો જય જય. હો. જય હો. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય. હો. જય હો. પેલા ચાલો જય જીને. રેકોર્ડિંગ ઇન્દુબેન આજે ઠીક નથી? ઇન્દુબેન ઇન્દુબેન તબિયત છે ને? નથી સારી? ઇન્દુબેન છે? એમને તબિયત નથી સારી લાગતી.